જય દ્વારકાધીશ મિત્ર. જો આપણે આપણી વૃદ્ધ અવસ્થામાં એકલા જ રહેવા જોઈએ તો બાળકોને જન્મ શા માટે આપીએ? શું તેમણે આપણી વૃદ્ધાશ્રમમાં ઘરે ભટકવા માટે જન્મ આપ્યો છે? શું દુનિયા ફક્ત બાળકો માટે જ છે? હંમેશાની જેમ આજે હું મારા પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓ માટે મફત ભોજન વહેંચવામાં વ્યસ્ત હતો. દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવારના ભીખ માગવા માટે કતારમાં ઊભા હતા. મારું ધ્યાન અચાનક નજીકમાં એક પથ્થર પર બેઠેલા એક વૃદ્ધ માણસ તરફ ગયું. તેમનું નાક સીધું, વાળ વાંકડિયા, આંખો ઝાંખી, પણ કપડાં સરળ અને સ્વચ્છ હતા. થોડી વાર તેમને જોયા પછી મને ખાતરી થઈ ગઈ કે તે ભિખારી નથી, પરંતુ તેમનો જમણો પગ ઘૂંટી પાસેથી કપાયેલો હતો અને તેમણે કાકગોળી બાજુમાં રાખી હતી. પછી મેં જોયું કે ત્યાંથી પસાર થતા લોકો તેમને ભીખ આપી રહ્યા હતા અને તેઓ તે સ્વીકારી રહ્યા હતા. મેં વિચાર્યું હું ખોટો હતો. તે ખરેખર ભિખારી હતો. જિજ્ઞાસાથી હું તેની તરફ ગયો. કેટલાક લોકોએ મને બૂમ પાડી, સાહેબ, તેની નજીક ન જાઓ, તે વૃદ્ધ માણસ પાગલ છે. પણ મેં તેમની અવગણના કરી અને હું તેની પાસે ગયો. મને લાગ્યું કે તેઓ બીજાઓની જેમ મને પણ હાથ લંબાવીને પૈસા માગશે, પણ હું ફરીથી ચોંકી ગયો. તેમણે મારી તરફ હાથ લંબાવ્યો નહીં. મેં તેને કહ્યું, કાકા, શું તમને કોઈ શારીરિક સમસ્યા છે? મેં પૂછ્યું. ત્યારે તે ધીમે ધીમે કાકગોળીના સહારે ઊભા થયા અને કહ્યું, શુભ સંધ્યા, સાહેબ. તેમની ઉત્તમ અંગ્રેજી સાંભળી હું દંગ રહી ગયો. પછી મેં તેમની આંખોમાં જોયું અને પૂછ્યું, કાકા, તમે અહીં શું કરો છો? એ માણસ, હું અહીં દરરોજ 2 કલાક ભીખ માગું છું. સાહેબ, હું ઠીક છે, પણ કેમ, કાકા? મને લાગે છે કે તમે ખૂબ શિક્ષિત છો. એ માણસ હસ્યા અને કહ્યા, શિક્ષિત? મેં કહ્યું, તમે મારી મજાક ઉડાવી રહ્યા છો, કાકા. અરે ના, સાહેબ, હું કેમ મજાક કરું? જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો માફ કરજો. હું આ દુઃખ પહોંચાડવા વિશે નથી કહેતો, કાકા, પણ મને કંઈ સમજાતું નથી. તે માણસ, જો તમે સમજશો તો પણ તમે શું કરશો? સાહેબ, ઠીક છે, ચાલો ત્યાં બેસીએ. નહીં તો લોકો તમને પણ પાગલ માનશે. અને પછી તે માણસ હસવા લાગ્યો. નજીકમાં એક ઉજ્જડ સ્ટોલ હતો. અમે બંને ત્યાં જઈને બેઠા. સારું સાહેબ, હું મિકેનિકલ એન્જિનિયર છું. માણસે અંગ્રેજીમાં વાત શરૂ કરી. હું એક કંપનીમાં સિનિયર મશીન ઓપરેટર હતો. એક નવા ઓપરેટરને તાલીમ આપતી વખતે મારો પગ મશીનમાં ફસાઈ ગયો અને મને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. કંપનીએ બધી સારવારનો ખર્ચ ઉઠાવ્યો અને પછી મને કેટલાક વધારાના પૈસા આપી ઘરે રહેવાનું કહ્યું, કારણ કે લંગડા બળદને કોણ ભાડે રાખે છે? સાહેબ, પછી તે પૈસાથી મેં મારી પોતાની નાની વર્કશોપ બનાવી. મેં એક સરસ ઘર ખરીદ્યું. મારો દીકરો વિક્રમ પણ મિકેનિકલ એન્જિનિયર છે. તેણે વર્કશોપનો વિસ્તાર કર્યો અને એક નાની કંપની શરૂ કરી. મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું, કાકા, તો પછી તમે અહીં
આ પરિસ્થિતિમાં કેવી રીતે છો? તે માણસે કહ્યું, હું ભાગ્યનો ભોગ છું. મારા દીકરા વિક્રમ એ પોતાનો વ્યવસાય ધરાવવા માટે કંપની અને ઘર બંને વેચી દીધા. મેં તેની પ્રગતિ વિશે કાંઈ કહ્યું નહીં. બધું વેચ્યા પછી તે તેની પત્ની અને બાળકો સાથે અમેરિકા ચાલ્યો ગયો અને અમે અમેરિકાની કઠપુતળીઓની જેમ અહીં જ રહી ગયા. આટલું કહ્યા પછી ગોવિંદભાઈ કાકા હસવા લાગ્યા. મેં પહેલીવાર અનુભવ્યું કે હાસ્ય પણ આટલું દયનીય હોઈ શકે છે. પછી મેં તેમને કહ્યું, પણ કાકા, તમારી પાસે એટલી કુશળતા છે કે તમે જ્યાં પણ પગ મૂકો ત્યાંથી પાણી નીકળી શકે. કાકાએ તેમના કપાયેલા પગ તરફ જોઈને કહ્યું, પગ મૂકો? મને કહો કે મારે કયાં અને કેવી રીતે પગ મૂકવો? કાકાના શબ્દો સાંભળીને મને શરમ આવી. મને ખૂબ ખરાબ લાગ્યું. મેં સપ્ટસપણે કહ્યું, મારો મતલબ છે કે કાકા, આજે પણ કોઈ તમને નોકરી આપશે કારણ કે તમને તમારા ક્ષેત્રમાં ઘણા વર્ષોનો અનુભવ છે. તે માણસ, હા સાહેબ, અને તેથી જ હું વર્કશોપમાં કામ કરું છું. મને 12,000 રૂપિયા પગાર મળે છે. મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, તો પછી તમે અહીં કેવી રીતે? તે માણસ, સાહેબ, મારો દીકરો ગયા પછી મેં ઝૂંપડપટ્ટીમાં એક પતરાવાળું ઘર ભાડે લીધું. હું અને મારી પત્ની ત્યાં રહીએ છીએ. તેને લકવો છે. તે બેસી પણ શકતી નથી. હું સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરું છું. હું સાંજે 5થી સાંજે 7 વાગ્યા સુધી અહીં ભીખ માગું છું અને પછી હું ઘરે જાઉં છું અને અમારા ત્રણેય માટે રસોઈ બનાવું છું. આશ્ચર્યચકિત થઈને મેં પૂછ્યું, કાકા, તમે મને હમણાં જ કહ્યું કે તમે અને તમારી પત્ની ઘરે એકલા છો. તો પછી તમે અમારા ત્રણેય માટે રસોઈ બનાવવાનું કેમ કહ્યું? તે માણસ કહે, સાહેબ, મારી માતાનું હું નાનો હતો ત્યારે ગુજરી ગઈ. મારો એક નજીકનો મિત્ર હતો. તેની માતા મંગુકાકી એ મને પોતાના દીકરાની જેમ ઉછેર્યો. 2 વર્ષ પહેલાં જ્યારે મારા ખાસ મિત્રનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું ત્યારે હું તેની 87 વર્ષની માતાને મારા ઘરે લાવ્યો. ત્યારથી તે અમારી સાથે રહે છે. હું શસ્તબંધ થઈ ગયો. આ કાકા પોતે ખરાબ હાલતમાં છે. તેની પત્ની અપંગ છે. તેમના પગ નથી, ઘર નથી અને બીજું કોઈ નથી. તેમનો દીકરો પોતાનું ઘર વેચીને ચાલ્યો ગયો અને તે હજુ પણ તેના મિત્રની માતાની સંભાળ રાખે છે. તે કેવો મજબૂત માણસ છે. થોડી વાર પછી મેં સામાન્ય સ્વરમાં પૂછ્યું, કાકા, તમારા દીકરાએ તમને રસ્તા પર લાવ્યા અને તમને ઠોકર ખાવા માટે છોડી દીધા. શું તમને તેના પર ગુસ્સો નથી આવતો? તે માણસે કહ્યું, ના ના સાહેબ, હું તેના માટે બધું કર્યું હતું. તેનું હતું તે તેણે લઈ લીધું. આમાં તેનો વાંક કંઈ છે? પણ કાકા, મેં કહ્યું, આ કેવો રસ્તો છે? તેણે બધું લઈ લીધું. આ લૂંટ છે. હવે મને સમજાયું કે તમે ભીખ માગવાનું કારણ શું છે. કાકા, તે તમારા પગારને કારણે છે. તમારો 1200 રૂપિયાનો પગાર તમારા ત્રણેયનું ગુજરાન ચલાવવા માટે પૂરતો નથી ને? તેથી જ તમે અહીં આવો છો. તે માણસે કહ્યું, ના, તમે ખોટા છો સાહેબ. હું 1200 રૂપિયાથી બધું મેનેજ કરી શકું છું. પણ મારા મિત્રની માતા
મંગુ કાકીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. તે બંને બીમારીઓ માટે દવા લઈ રહ્યા છે. ફક્ત 1200 તેની દવાઓ મેનેજ કરવા માટે પૂરતા નથી. હું અહીં 2 કલાક બેસું છું, પણ હું ભીખ સિવાય કંઈ સ્વીકારતો નથી. મેડિકલ સ્ટોર માલિક મને તેની માસિક દવાઓ ઉધાર આપે છે અને તે 2 કલાકમાં હું અહીં જે કંઈ કમાઉં છું તે હું દરરોજ મેડિકલ સ્ટોર માલિકને આપી દઉં છું. મેં તેમને ખાલી નજરે જોયું અને વિચાર્યું, આ કાકાનો પોતાનો દીકરો તેઓને છોડીને ગયો છે અને તે કોઈ બીજાની માતાની સંભાળ રાખી રહ્યા છે. મેં ખૂબ પ્રયાસ કર્યો, પણ મારી આંખો આંસુઓથી ભરાતી રોકી ન શક્યો. ગુંગળાતા અવાજે મેં ફરીથી કહ્યું, કાકા, તમે દરરોજ અહીં કોઈ બીજાની માતા માટે ભીખ માગવા આવો છો? કાકા બોલ્યા, બીજાના? અરે, તેમણે મારા બાળપણમાં મારા માટે ઘણું બધું કર્યું. હવે મારો વારો છે. મેં બંનેને કહ્યું છે કે મારી પાસે 5 થી 7 સુધીની એક વધુ નોકરી છે. મેં હસીને કહ્યું, અને જો તમને ખબર પડે કે તમે અહીં 5 થી 7 સુધી ભીખ માગો છો, તો શું? તે માણસ તેમને કેવી રીતે ખબર પડશે? બંને પથારીમાં છે. તેઓ મારી મદદ વિના ફરી પણ શકતી નથી. તેઓ અહીં કેવી રીતે આવશે? હા હા. કાકાના શબ્દો સાંભળીને હું હસ્યો, પણ મેં વાત છુપાવી અને કહ્યું, કાકા, જો હું તમારી માતાને નિયમિત દવાઓના પૈસા આપું તો સારું રહેશે. પછી તમારે ભીખ ન માગવી પડે ને? તે માણસ, ના સાહેબ, જો તમે માજીની દવાઓના પૈસા આપો તો માજી પણ ભિખારી કહેવાશે. હું હજુ પણ સક્ષમ છું સાહેબ. હું તેમનો દીકરો છું. કોઈ મને ભિખારી કહે તો કોઈ વાંધો નથી, પણ માને ભિખારી કહે તે મને સ્વીકાર નથી. ઠીક છે સાહેબ, હું હવે જાઉં છું. ઘરે પહોંચીને મારે હજુ ખાવા માટે રાંધવું પડશે. મેં કાકાનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, કાકા, કૃપા કરીને મારી દાદી માટે દવાના પૈસા સ્વીકારો, તમારા પોતાના દીકરા તરીકે ગણીને. કાકાએ પોતાનો હાથ છોડાવતા કહ્યું, સાહેબ, મને હવે આ સંબંધમાં ન બાંધો. કૃપા કરીને. એક વ્યક્તિ મને છોડીને ચાલ્યો ગયો છે. આજે મને સપના બતાવ્યા પછી કાલે તમે પણ મને છોડી દો તો શું થશે? મારામાં હવે સહન કરવાની તાકાત નથી રહી. આટલું કહીને કાકાએ પોતાની કાખઘોડી ઉપાડી અને જવા લાગ્યા. જતા જતા તેમણે મારા હાથ પર હાથ મૂક્યો અને હૃદયસ્પર્શી પ્રેમાળ અવાજે કહ્યું, તારી સંભાળ રાખ દીકરા. તેમણે મૌખિક રીતે મારી મિત્રતાની ઓફરને નકારી કાઢી હતી, પરંતુ મારા માથા પર તેમના હાથના ગરમ સ્પર્શથી મને ખબર પડી કે તેમણે તેમના હૃદયમાં તે સ્વીકારી લીધી છે. જેમ તેમ તે પાગલ માણસ પીઠ ફેરવતો ગયો. મારા હાથ આપોઆપ એમને વંદન કરવા માટે એકબીજા સાથે જોડાઈ ગયા. એવા લોકો છે જે આપણા કરતાં પણ વધુ દુઃખી છે, વધુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવે છે. કદાચ તેમને જોવાથી આપણું દુઃખ ઓછું મહત્વપૂર્ણ લાગશે અને દુનિયા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જશે. હંમેશા સકારાત્મક વિચારો રાખો અને પરિસ્થિતિનો સામનો કરો. જો તમને આ વાર્તામાંથી કોઈ પ્રેરણા મળે તો બધા
જીવો પ્રત્યે દયાળુ બનો અને તમારા બાળકોમાં દાન ભાવનાની ભાવના જગાડો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.